નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે, તેમજ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે, જ્યારે અન્ય એક સિસ્ટમ છે તે ઓડિશાના ભુવનેશ્વર નજીક જોવા મળી રહી છે, બંગાળની ખાડીના ભાગો નજીક. તો આ બંને સિસ્ટમ વચ્ચે ટ્રફ લંબાઈ રહ્યો છે અને જે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ છે તે ઝડપથી આગળ આવી અને ગુજરાત ઉપર આવવાની સંભાવના રહેલી છે, જેના પરિણામે આવનારી 24 કલાકના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા ગઈકાલે આપણે આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા હતા, વધુ શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. અને ગોધરા આજુબાજુના ભાગો છે, મતલબ કે જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું હતું, તે પ્રકારનો ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ, તાપી, નર્મદા, સુરત સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની સંભાવના રહેશે, જ્યારે બાકીના વિસ્તારો છે તેમાં પણ છૂટાછવાયા વરસાદની ગતિવિધિને બાદ કરતા જે બીજા ભાગો છે દક્ષિણ ગુજરાતના, જેમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી છે તેના કરતાં એ ભાગોમાં જોર ઓછું રહે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે પણ ખૂબ સારી સંભાવનાઓ છે. આવનારી 24 કલાકની અંદર અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળશે. એટલે આવનારી 24 કલાક આ વિસ્તાર છે તે ખૂબ સાવચેતી રાખે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ જોખમ દેખાઈ રહ્યું છે, તેમાં આજે પણ ભારે વરસાદની શક્યતાઓ અનેક વિસ્તારમાં દેખાઈ રહી છે. તો આવનારી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર વધશે, મતલબ કે જેમ સમય પસાર થશે, શાંત થશે, તેમ તેમ વરસાદની ગતિવિધિ એ ભાગોમાં વધવા તરફ રહેશે. એટલે ઉત્તર ગુજરાતના તમામ ભાગો એટલે કે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ઊંઝા, ડીસા, ખેડબ્રહ્મા, ઈડર, વડાઈ સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી કોઈ સેન્ટરોમાં ભારે વરસાદની સંભાવનાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે. એટલે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે સૌથી વધુ જોખમ દેખાઈ રહ્યું છે આવનારી 24 કલાકની અંદર. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો એકંદરે વરસાદની ગતિવિધિ આજે ઓછી રહેશે. છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે. સંભવિત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં સીમિત વિસ્તાર હોય જ્યાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહે, અને બાકીના કોઈ સેન્ટર સૌરાષ્ટ્રના હોય જ્યાં હળવો વરસાદ અથવા તો સીમિત સેન્ટરોમાં મધ્યમ વરસાદ પડે. બાકી મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં રેડા ઝાપટા સ્વરૂપે જ વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે આવતીકાલથી ધીમી ગતિએ વરસાદનું જોર ક્રમશઃ વધવા તરફ રહેશે. તો કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે જ વરસાદની ગતિવિધિ રહેશે. છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રહે. જોકે રાત્રિ દરમિયાન અથવા તો આવતીકાલથી જે કચ્છના ભાગો છે તેમાં વરસાદનું જોર વધી શકે છે, જે વિશેની અપડેટ આપણે આગળ આપવામાં આવશે.